હાલો તો મિત્રો, હર હર મહાદેવ, રાધે રાધે. હંદા મિત્રોને કેમ છો? મજામાં? તો યુટ્યુબ ફેમિલી બધા મજામાં જશે. તો આપણે મિત્રો આજ ભગવાનનો શિવ મહિનો ચાલે છે, તો વાલા આપણા આંગણે નીરો થયો યારું નાગદાદા એવા કે તમે મિત્રો જોયા ન હોય તો એને આપણે આ ઠેલીમાં પકડ્યા છે અને તમને એના લાઈવ દર્શન પણ આપણે કરાવવાના છે મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે મિત્રો. અને આવા નાગદાદા કોઈ દિવસ તમે ક્યાંય દર્શન કર્યા નહીં હોય મિત્રો. ખરેખર અદ્ભુત છે. તો જોવાના અને એમના દર્શન કરવાની ખૂબ મજા આવશે. જો આ થેલીની અંદર છે મિત્રો. તો ચાલો હું તમને બતાવું છું, એને રીલે દર્શન કરાવું છું મિત્રો. અને આપણે પછી એને છોડી દેવાના છે. અને કોઈ પણના આંગણે નહીં રહે આવી રીતના નાગદાદા નહીં રહે, કારણ કે શ્રાવણ મહિનો છે મિત્રો. તો અવારનવાર એના ખોરાકના ખોજમાં વાલા ગમીને આવી જતા હોય તો એને મારવા નહીં, એને નુકસાન પહોંચાડવું નહીં. અને અમે 2-3 મિત્રો થઈને અને નાગદાદાને આપણે ઠેલીમાં લઈ લીધા છે. તો હવે આપણે એને આઝાદ કરી દેવાના છે. એની જિંદગી જીવવા માટે એક લાસાર હોય છે. આપણા મનુષ્ય લોકોની અંદર વસાળ રહીને એની જિંદગી જીવતા હોય છે વાલા. તો જેથી કરીને કોઈ પણના ઘરે કે આંગણે ક્યાંય પણ નહીં રહેતો એ મૂંગા જનાવર પરણે એને મારવા નહીં. આવી રીતના પકડીને અથવા બાજુમાં કોઈ પણ નાગદાદાને પકડતા હોય તો વાલા એને બોલાવીને પકડીને એને છોડી દેવા. તો ચાલો મિત્રો, એને એ વગર નુકસાન કોઈને કરતા નથી. એને શેરતી કરો તો જ કવડતા હોય છે, ને કરતા નથી. તો જો મિત્રો, આની અંદર છે ઠેલીમાં, જો તમે જોઈ શકો છો, ખૂબ સુંદર મજાના નજારો છે. જુઓ કેવી રીતના છે, જુઓ એ આપણે આમ નાના જ છે, હવા વેચના જ છે ખાલી. અને નાંગણી પણ કહેવાય મિત્રો. નાંગણીને નાગદાદામાં આપણે ભેદભાવ ન કરી શકીએ, કારણ કે આપણે નાંગણી કેવી હોય કે આપણે તો કહી શકીએ કે નાંગણી છે. ગઢિયાને ખબર પડી જાય એના રૂપ રંગને જોઈને, ને આપણે તો એવું જ લાગે છે નાંગણી છે, કારણ કે એના નકશો, એની ફૂણ જુઓ, અસલ ઓરિજિનલ નાંગણી છે. જો કેવી ફૂણ માંડીને આપણે એમ બેસે છે ને એને ખીજમાં આવી ગયા છે. તો હવે આપણે એને આઝાદ કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, આવશે બહુ મજા. જો મિત્રો, આવી રીતનો નજારો છે ને અદ્ભુત. દર્શન કર્યા છે ખાસે. શ્રાવણ માસની દિવસે અમને ખૂબ સુંદર મજાનો નજારો છે મિત્રો. જો નાનું એવું છે પણ એની ફૂણ તમે જોઈ શકો છો મિત્રો. તો વગર શેરતી કર્યા વગરના આપણને નુકસાન પહોંચાડતા નથી મિત્રો. તો એને કોઈ દિવસ મારવાની તકલીફ આપી નહીં મિત્રો, કારણ કે એના માટેથી આપણે આઝાદ કરી દઈશું. જો આપણે દર્શન કરી રહ્યા છું મિત્રો, કેવો સુંદર મજાના છે. તીરસુળ છે, ડમરું છે, માથામાં પણ તીરસુળ છે. તો આપણે ચાલો એને હવે આઝાદ કરી દેવી. એની જિંદગી જીવવા માટે આઝાદ કરવા જ પડે છે મિત્રો. એની લાસાર હોય છે, કારણ કે મનુષ્યની બીસ રહેવું પડતું હોય છે પ્રાણીને. તો માટે એ તો મિત્રો વિડીયો અચ્છો લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, ને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો મિત્રો. ચાલો તો મિત્રો, આપણે એને આઝાદ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એને આઝાદ કરી દઈશું. જો મિત્રો, જો સુંદર મજાનો નજારો છે. ચાલો તો મિત્રો, જો આપણે આને આઝાદ કરવા જઈ રહ્યા છીએ. આપણે વાડમાંથી છોડી દઈશું મિત્રો. જો નજારો જુઓ, જતા રહ્યા છે મિત્રો. એ એની રીતે વ્યાઈ જશે. જય ભોળિયાનાથ. તો ચાલો મિત્રો, લાઈક કોમેન્ટ શેર કરી દીજો. અને વિડીયોમાં લાઈવ તમે વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો જુઓ, આ નજારો છે. અમારી જમીન આવેલી છે, જમીનમાં અવારનવાર નિહળતા હોય છે. જોવા નાના બાબલા પણ અમારી સાથે આવ્યા છે. આ અમારા પ્રવીણ કાકા છે, એમની મદદથી આપણે એનું રેસ્ક્યુ કરી લીધું. તો આપણે એને આઝાદ કરી દીધો છે. એ હવે એની રીતની
જિંદગી જીવી લે છે. આ જંગલ વિસ્તાર આવી ગયો છે મિત્રો. તો છે ને ખૂબ સુંદર મજાનું જંગલ છે મિત્રો. એની અંદર આપણે હવે એને છોડી દીધો છે. ને આ જંગલના કાંઠે કાંઠ અમારી વાડી આવેલી છે મિત્રો. તો આનથી આપણી વાડી ચાલુ થાય છે મિત્રો. ને આ મોરલી છે એ પણ આવ્યો હતો. એ તો નાગદાદાને અલવિદા કહેવા. તો ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો. ચાલો તો મિત્રો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. એ તો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ લાઈક કરી દેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ફરી મળીશું બીજા લોંગ વિડીયોમાં. આવજો. જય માતાજી, હર હર મહાદેવ. મારે ચાર્જિંગ પૂરું થઈ ગયું.